પાલનપુરમાં હરિદ્વાર યાત્રા નામે 150થી વધુ લોકો પાસેથી 5-5 હજાર રૂપિયા વસૂલી મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। બસ વ્યવસ્થા ન થતા રોષ ફાટી નીકળ્યો હતો અને ફરિયાદ બાદ પોલીસે 2 એજન્ટોની અટકાયત કરી છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। પાલનપુરમાં આસ્થાના નામે મોટી છેતરપિંડી। હરિદ્વાર દર્શન કરાવવાના બહાને લાખો હતી। 4-5 મેં પૈસા ભર્યા છે હરિદ્વાર જવા માટે। પેપરમાં પેમ્પલેટ પણ હતું અને પેમ્પલેટના હિસાબે અમે પૈસા ભર્યા છે, પણ શું છે કે અમને એવું લાગ્યું કે આ ખોટું જ લાગે છે, પણ છતાં અમે પૈસા આજે લેવા જવાના હતા, પણ આ લોકોને પોલીસ સ્ટેશનમાં લાવી દીધા। એ લોકોએ કેટલા પૈસા લખા? મારા 30,000 રૂપિયા। મારા પાડોશમાં રહેતા કેતનભાઈ પરમાર, બિલકુલ નજીકમાં પાડોશી, એમને એમ કીધું કે તમારે નોકરીની જરૂર છે, તો મારા છોકરાએ હા પાડી કે ભાઈ મારે નોકરીની જરૂર છે, કે તમને 13,000 પગાર આપવામાં આવશે અને 1,500 રૂપિયા જમવાના આપવામાં આવશે અને તમને આવવા જવાનું ભાડું આપવામાં આવશે। એટલે મારા છોકરાઓ લાલચમાં આવીને નોકરી ગયા કે તમારે કશું કરવાનું નહીં, તમારે ખાલી ફોન એટેન્ડ કરવાનો, એ ફોન કમ્પ્લેટ બધાને આપવાનો। કમ્પ્લેટ આલ્યા પછી આ લોકોએ નોમ નોંધાવાયા, બધાનો નોમ નોંધ્યા, બરાબર। અને એ જે પેમેન્ટ આવતું હતું એ પેમેન્ટ નરેન્દ્રસિંહ રાજપૂત, એનું સરનામું અમને એક્ઝેક્ટ ખબર નથી, પણ એને બધી નોટરી કરાવેલી છે જે તે વખતે દુકાન ભાડે રાખી વખતે। અને એક બીજો માણસ છે, એ 2 માણસો આવ્યા, તારે મારા છોકરાને ખબર પડી કે આ નરેન્દ્રસિંહ રાજપૂત આ છે કે આ છે, એટલે અમને ફ્રોડ લાગ્યું। પોલીસે પ્રાથમિક તપાસના આધારે 2 એજન્ટોની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય આરોપીઓ લોકોના પૈસા લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું। સમગ્ર કૌભાંડને લઈને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।